સૂત્રોના જણાવ્યા મુજબ તેમજ ગામના લોકોના જણાવ્યા મુજબ સરકારી સ્કૂલમાં બટુક ભોજન કરવાથી બાળકોની તબિયત લથડી। મહુવા તાલુકાના લોંગડી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આજે દાતાઓએ બટુક ભોજનમાં આજે અચાનક તમામ વિદ્યાર્થીઓએ ભોજન કરી અચાનક તબિયત ખરાબ થઈ અને સરકારી હોસ્પિટલે તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટાભાગના બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા। લોંગડી પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા આપવામાં આવેલું બટુક ભોજનમાં પાઉંભાજી અને ફ્લાવર આપવામાં આવેલું હતું। લોંગડી ગામના ભૂલકાઓને અચાનક તબિયત બગડી અને ઉલટી ઝાડા તેમજ અલગ અલગ પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ અને મહુવાની સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં બાળકોને લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં હાલ ચાલુ છે। મહુવાની સરકારી જનરલ હોસ્પિટલમાં તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં તાત્કાલિક ગામના લોકોએ 108 મંગાવી આશરે લોંગડી ગામમાંથી 30 થી 35 બાળકોને દવા ઇમરજન્સી લાવવામાં આવ્યા હતા અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને વધુ સારવાર અપાઈ રહી છે। અહેવાલ મનસુખભાઈ બારૈયા। હું ડોક્ટર નિલેશ કલસરિયા એઝ અ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ મહુવા। અત્યારે આજરોજ લોંગડી પ્રાથમિક શાળામાંથી અંદાજિત 50 થી 52 જેવા બાળકો આવેલા છે અહીંયા ઉલટી માટે અને એમાંથી 7 દર્દીઓને અમે દાખલ કરેલા છે। જે 7 દાખલ કરેલા છે તે પણ તબિયત સારી છે। બાકી બધા લોકોને અમે ઓબ્ઝર્વેશનમાં રાખી સારું હોય તો કલાક પછી રજા આપીશું। ટોટલ કેટલા વિદ્યાર્થીઓ 52 જેવા આવેલા છે અત્યાર સુધી। ના, વધારે પડતી કોઈ તકલીફ નહીં, સારું છે, સ્ટેબલ છે બધા બાળકો। અમારા ગામનો આશ્રમ સમાજ છે, એના દ્વારા એક બાળકોનું બટુક ભોજન રાખવામાં આવેલું હતું, બરાબર। જેમાં છાશ, પાવભાજી અને પુલાવ 3 વસ્તુનું જમણવાર હતું। બાળકોને બપોરે 11:30 જમાડ્યા હતા અને એ પછી આ 2 વાગ્યાના અરસામાં બાળકોને પેટમાં દુખાવો અને ઉલટી જેવી ફરિયાદો થઈ હતી, જેમાં વાલીઓ વધારે પડતી હતી એ આસપાસના દવાખાનામાં જે સારવાર આપી હતી, બરાબર। પછી વધારે પડતું થતાં અમે ગામ લોકો જાગૃત બની અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમે જે કાંઈ જરૂરી બાળકો જેને તકલીફ હતી એને પ્રાથમિક સારવાર આપેલ અને વધારે પડતી જે કાંઈ તકલીફ હતી એ લોકોને અમે મહુવા સરકારી હોસ્પિટલમાં રિફર કરેલ, બરાબર। અને જ્યાં અત્યારે 47 બાળકોને ટોટલ આપણે અહીંયા લાવ્યા છીએ અને એની સારવાર અત્યારે શરૂ છે। અને જેલ સ્કૂલનું નામ પ્રાથમિક શાળા લોંગડી। મારું નામ ચૌહાણ માવજીભાઈ છે। હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું। આજે લોંગડી પ્રાથમિક શાળાના બાળકો માટે મહાવીર સમાજ લોંગડી જે સ્કૂલની અડીને આવેલી છે એ આશ્રમ દ્વારા શાળાને અવારનવાર તિથિ ભોજન આપવામાં આવે છે। એ રીતે આજે પણ હનુમાન જયંતિ નિમિત્તે બાળકોને પાઉંભાજી, પુલાવ અને છાશ અને સંભારો એની સાથે છે એ 600 જેટલા વ્યક્તિઓનું એ જમણવાર હતું, જેની અંદર ગામની 3 બાલ મંદિર, પ્રાથમિક શાળાના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને આમંત્રિત 100 જેટલા મહેમાનો એ સૌ સાથે ભોજન લીધું। ભોજન લીધા બાદ સવારની શાળા હોવાથી 12:30 વાગે શાળા એ પૂરી થઈ। ત્યાર પછી 3:30 આજુબાજુ ખ્યાલ આવ્યો કે બાળકોને છે એ આવી અસર થઈ છે અને વોમિટિંગનો પ્રશ્ન એ બાળકોમાં સાંભળવા મળ્યો। એટલે ગામના આગેવાનોને જાણ કરતાં ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ દ્વારા તાત્કાલિક PSCમાંથી એક મેડિકલ ટીમને ગામની અંદર બોલાવવામાં આવી અને જે બાળકોને સામાન્ય તકલીફ હતી એમને ત્યાં જ સારવાર આપી અને એમને છે એ સારવાર આપી અને એને મુક્ત કર્યા, જેની અંદર 100 જેટલા બાળકો છે એમાં એ સારવાર આપી। આ ઉપરાંત 47 જેટલા બાળકોને વધુ તકલીફ જણાતા તેમને મહુવા અને કળસાર, રાણીવાડા જેવી અલગ અલગ જગ્યાએ છે એ 108 દ્વારા એ સારવાર માટે લઈ ગયેલ છે। તમામ બાળકો છે એ ભયથી મુક્ત છે, કોઈને કોઈ જાતની તકલીફ એ નથી। અમે હાલ મહુવા સરકારી હોસ્પિટલની અંદર સ્થળ પર સરપંચશ્રી અને ગામ લોકોની સમગ્ર ટીમ સાથે એ હાજર છીએ અને તમામ બાળકોના છે એ ખબર અંતર અહીંયા પૂછાશે અને તમામના સહયોગથી તમામ બાળકોને છે એ ખૂબ સારું છે। ટોટલ શાળાની અંદર 415 બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે। દવાખાને કેટલા લઈ જવામાં આવે? દવાખાને 47 જેટલા બાળકોને દવાખાને લઈ ગયેલા છે અને 100 થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે પ્રાથમિક સારવાર આપી અને એને એ મુક્ત કરવામાં આવ્યા છે।